નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકમાં આજનો જે વિષય છે ભરણ પોષણ માટે જાસૂસી। કારણ કે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન જીવનની અંદર લોકો કહેવાય ને કે એક ખટરાક થતો હોય છે ને ત્યારબાદ અત્યારે લોકો છૂટાછેડા પણ લેતા હોય છે અને આ સંખ્યા ખરેખર વધી રહી છે। અત્યારે તમે જોશો કે નાના એવા ઝઘડા હોય ને ત્યારબાદ એ ઝઘડો છે એ મોટું સ્વરૂપ ધારણ કરે છે ને ત્યારબાદ જે ડિવોર્સ છે તેની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે। પરંતુ આ બધાની વચ્ચે કહેવાય ને કે ભરણ પોષણના કેસોની જે સંખ્યા વધી રહી છે એ સમાજ માટે અત્યારે ચિંતાનો વિષય બની ગયો છે અને આ પ્રકારના જે છૂટાછેડાના કેસ હોય છે એની અંદર અત્યારે ભરણ પોષણ એટલે કે જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ભરણ પોષણના નામે અત્યારે કિંમત પણ લેવામાં આવતી હોય છે અને જે પ્રમાણે વાત કરીએ તો તેના માટે જાસૂસ રાખવાનું હવે જે લોકો છે તે પસંદ કરતા હોય છે, જેથી કરીને જે તેમની સાચી આવક છે તે દર્શાવી શકાય અને કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય તો એનો સહારો પણ લેતા હોય છે। જીવનસાથીની જે સાચી આવક છે એ જાણવા માટે અત્યારે લોકો ડિટેક્ટિવ હાયર કરતા હોય છે। ત્યારે ખરેખર કહેવાય ને કે ભરણ પોષણના જે કેસો છે એની સંખ્યા સતત વધી રહી છે અને જે પ્રમાણે મેં આપને વાત કરી કે ભરણ પોષણ માટે અત્યારે જાસૂસી પણ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કોર્ટ સમક્ષ તેને એ રીતે રજૂ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ ભરણ પોષણની જે રકમ હોય છે તે નક્કી થતું હોય છે। ત્યારે કરંટ ટોપિકની અંદર એ જ વિશે આપણે વાત કરવી છે કે ભરણ પોષણ માટે જાસૂસી છે તે કઈ રીતે કરવામાં આવતી હોય છે, શું હોય છે ક્રાઇટેરિયા, કોર્ટ સમક્ષ કઈ રીતે રજૂઆત કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ભરણ પોષણની જે રકમ છે તે કેવી રીતે નક્કી કરવામાં આવતી હોય છે, તમામ મુદ્દા ઉપર આપણે વાત કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સોનલ જોશી જેઓ એડવોકેટ છે અને સાથે વિશાલ ત્રિવેદી જેઓ ડિટેક્ટિવ છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। નમસ્કાર। સોનલબેન, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવું છે જે પ્રકારે આપની પાસે પણ કેસ આવતા હશે ડિવોર્સને રિગાર્ડિંગ અને જે પ્રમાણે વાત કરીએ વિશાલજી, સૌથી પહેલા આપને સવાલ કરીશ કે જે રીતે અત્યારે આપની પાસે પણ ડિટેક્ટિવ આપ છો તો આપની પાસે કેટલા કેસ એવા આવે છે જેમાં ભરણ પોષણ માટે કહેવાય ને કે જાસૂસ બનવું પડતું હોય છે અને કયા પ્રકારે આ જાસૂસી કરવામાં આવતી હોય છે? અમારી પાસે આવતા કેસોમાં 25% હિસ્સો ભરણ પોષણ અંગેના અને આવકના પુરાવા મેળવવા અંગેના વાઇફને અથવા તો વાઇફ કમાતા હોય અને કરવા માંગતા હોય અને ખોટી રીતે ભરણ પોષણ મેળવવા માંગતા હોય, આ બંને પ્રકારના કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે। પરંતુ મોટાભાગનું પ્રમાણમાં એવું હોય છે કે જે હોય પતિ હોય તેની આવક હોય પ્રામાણિકતાથી આવક બતાવી અને પોતાની પત્નીને અને બાળકને ભરણ પોષણ અને એલિમનીની રકમ હોય આપવા માંગતા નથી હોતા અને એ શોધવા અંગેના કેસો અમારી પાસે એનું ટકાવારીનું પ્રમાણ વધુ હોય છે। બિલકુલથી। તો વિશાલજી, જે રીતે આપણી સમક્ષ જે કેસ આવે છે એમાં કયા પ્રકારનું આપણે કહેવાય ને કે જાસૂસી કરવાનું કહેવામાં આવતું હોય છે? કારણ કે કોર્ટ સમક્ષ સાચી જે માહિતી હોય છે તે રજૂ કરવાની હોય છે ને તેને જ લઈને આ રકમ નક્કી કરવામાં આવતી હોય છે, તો કઈ રીતે હોય છે સમગ્ર પ્રક્રિયા? સર્વપ્રથમ ક્લાયન્ટ અમારો સંપર્ક કરે છે કોઈ રેફરન્સથી, સ્વાભાવિક કોઈના થ્રુ ક્લાયન્ટો અમારી પાસે આવતા હોય, પરંતુ પ્રાઇવસી હતું આઈપીસીમાં જેમ એક્ટ ટુ પ્રાઇવસી હતું એમ બીએનએસમાં પણ એ અંગેની જોગવાઈઓ છે। તો કોઈ પણ વ્યક્તિની પ્રાઇવસી તમે એનું બ્રીચ ન કરી શકો, એને ફોલો કરવું અને શેડો કરવું બ્રીચ ન કરી શકો। એટલે પાર્ટનર્સ અંગેના પેલા અમે ક્લાયન્ટોને ખાસ માહિતી આપતા હોઈએ છીએ કે જ્યારે તમે તમારા પાર્ટનરને ફોલો કરો, વેહિકલ અમારું રહેશે, અમારા માણસો તમારી સાથે રહેશે, તમને ગાઈડન્સ આપશે અને તમારા સબ્જેક્ટને તમારા પાર્ટનરને તમે ફોલો કરો, તમારા જ ફોનમાં તમારા જ ડિવાઇસમાં એના એવિડન્સ લો જેથી કરીને તમે કોર્ટમાં મૂકી શકો। એઝ અ થર્ડ પર્સન કોઈ ડિટેક્ટિવ એજન્સી અથવા કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના પાછળ શેડો કરવું અથવા એના પુરાવા મેળવવા એ ન કરી શકે, પરંતુ હસબન્ડ વાઈફ પોતે પાર્ટનરે પોતે કરવાનું હોય છે। એટલે અમે એ પ્રમાણે એમને સલાહ આપતા હોઈએ છીએ તમે જાતે અમારી સાથે અમારા માણસની સાથે હાજર રહો, અમારો માણસ તમને ગાઈડન્સ આપશે, એ પ્રમાણે તમે કાર્યવાહી કરો જેથી કરીને તમારું કામ ઇઝીલી પતે, તમને જોતા પુરાવા મળી શકે। જી જી, આપણી સાથે એડવોકેટ સોનલબેન પણ જોડાયા છે। સોનલબેન, જે રીતે તમારી સમક્ષ કેસ આવતા હોય છે, ખાસ કરીને અત્યારે છૂટાછેડાના કેસો આપણે અત્યારે ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે સમાજ માટે। પરંતુ જે રીતે ભરણ પોષણની વાત અહીંયા કરવામાં આવી રહી છે કે ભરણ પોષણ માટે ડિટેક્ટિવ હાયર કરવામાં આવે છે, તો કેટલા કેસીસ એવા આવતા હોય છે આપની પાસે? મોસ્ટલી અત્યારે એવું થઈ ગયું છે માલવી કે દરેક લોકો મોસ્ટલી ડિટેક્ટિવને
મળીને જ આવતા હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક છોકરાઓ એવું કરતા હોય કે એમના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે અને પોતે છુપાવતા હોય, અધરવાઇઝ એમની પોતાની ઇન્કમ હોય તો એ છુપાવતા હોય છે. અત્યારે ઇવન છોકરીઓ સાથે લગ્ન થાય ત્યારે જ પોતે છોકરાના મા બાપ એટલા હોશિયાર હોય છે કે બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી નાખે. એટલે દીકરી જયારે ભવિષ્યમાં તકલીફમાં આવે તેને ભરણ પોષણ ન મળે. એટલે ખરેખર એમની જે લાઈફસ્ટાઈલ હોય છે એ બધા માટે ડિટેક્ટિવનો સંપર્ક તરત જ તાત્કાલિક અત્યારે બધા લોકો તરત જ સાધી લેતા હોય છે. અને બધું ઓનલાઈન અવેલેબિલિટીઝ હોય છે કે કેવી રીતે શેડોઈંગ કરાવવું, કેવી રીતે ખબર પડે. ઇવન સોશિયલ મીડિયા ઉપર એ લોકોના ફોટોગ્રાફ્સ, એ લોકોની લાઈફસ્ટાઈલ, એના ઉપરથી ઇવન કોર્ટ બી હવે નક્કી કરતી હોય છે કે જે વ્યક્તિ વર્ષમાં એકવાર ઇન્ટરનેશનલ હોલિડે કરે છે એની પાસે આટલા રૂપિયા છે તો ભરણ પોષણ આ પ્રમાણે હોવું જોઈએ. ઘણી વખત એવું કે મારો પગાર 10,000 છે અને પોતે દર વર્ષે ઇન્ટરનેશનલ હોલિડે કરતો હોય તો એ પછી કોર્ટ બી એ માન્ય નથી રાખતી. એટલે આ પ્રમાણે અત્યારે ડિટેક્ટિવની તાતી જરૂરિયાત થઈ ગઈ છે. અને દરેક વ્યક્તિઓ ઇવન નવરાત્રી હોય, પોતાના પાર્ટનર્સ માટે લોકો કરાવતા હોય છે કે ખરેખર. અને બધા મોસ્ટલી અમારી પાસે જેટલા બી કેસીસ આવતા હોય છે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડિટેક્ટિવની હેલ્પ એ લોકો લેતા જ હોય છે. એ લોકો કારણ કે એ લોકોને પુરાવા જોઈતા હોય છે. જયારે વિશ્વાસ પર સંબંધ હોય છે, લગ્ન કર્યો ત્યારે ખૂબ વિશ્વાસે લગ્ન કર્યા હોય, ત્યારે કશું એ લોકોએ ભેગું ના કર્યું હોય, એમની પાસે કઈ પુરાવા ના હોય. ઇવન પહેરે કપડે દીકરીને ઘરમાંથી કાઢી મૂકતા હોય, એની પાસે કદાચ એ ઘરમાં જે રહેતી હોય ને એનો પુરાવો ના હોય. ઇવન પોતાનું આધાર કાર્ડ બી દીકરીનું લઈ લેતા હોય. એટલે આવી વસ્તુઓમાં જયારે ડિટેક્ટિવ એ લોકોને કશું, એ લોકો પોતે અંદર ઇન્વોલ્વ નથી થતા પણ ગાઈડ કરે કે તમારું આધાર કાર્ડ છે તો તમે ઓનલાઈન આવી રીતે કરી શકશો, તમારું પાન કાર્ડ આવી રીતે મળી જશે, તમારે શેડોઈંગ કરવો હોય તો એ પછી શેડોઈંગમાં મદદ કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે અત્યારની પ્રમાણે હું તો એવું માનું કે ડિટેક્ટિવની હેલ્પ બધા જ લોકો રહે છે અને ચેક કરાવવું જોઈએ. ઘણી વાર લૂંટેરી દુલ્હનો હોય છે, પહેલા 3 વાર લગ્ન કરેલા હોય, ખબર પડતી નથી હોતી. છોકરો મેરીડ હોય ને છોકરીને પ્રપોઝ કર્યું હોય, બીજી વાર લગ્ન કરતો હોય. તો જો તમે ઇન્ક્વાયરીઝ કરો છો અને એ પણ પર્સનલ હિત માટે, તો મને એવું લાગે ગવર્મેન્ટે આ કાયદામાં પણ ચેન્જીસ લાવવા જોઈએ ને એના પણ છૂટ આપવી જોઈએ એવું મારું માનવું છે. સુરેલબેન, સાથે સાથે એ પણ જણાવજો કે જાસૂસી કરે છે વ્યક્તિ ડિટેક્ટિવ, ત્યારે કયા કાયદાનું પાલન કરવું જરૂરી છે જેથી કરીને પુરાવા કોર્ટમાં માન્ય ગણાય? પહેલી વાત તો એ છે કે ડિટેક્ટિવ પોતે જાતે તો એ જઈ જ ના શકે, બીકોઝ પ્રિવસી એક્ટ લાગે છે. એ પોતે જે વ્યક્તિ જે પાર્ટનર છે, પોતાનું પાર્ટનર છે, એના લગ્ન જીવનના વિષયને લગતો હક છે. એટલે જેમ વિશાલભાઈએ કીધું એ પ્રમાણે કે પોતે જોડે રાખીને જેમને શીખવાડતા હોય, માણસ આપતા હોય, કદાચ કોઈને વ્હીકલ ડ્રાઈવ કરતા ના આવડતું હોય, કોઈને ફોટો લેતા ના ફાવતું હોય, એવી રીતે હોય તો એમને કે ભાઈ તમે આવી રીતે ફોટો લો, તમે આવી રીતે છુપાવો. એમને બીક લાગતી હોય કે અમને કોઈ અમે ફોટો લેવા જઈશું અમને મારશે તો અમે કેવી રીતે કરીશું. એટલે એમના ડિવાઇસની અંદર જ એ બધું લેવામાં આવતું હોય છે કે જેથી, અને હવે 65B હેઠળ એનું એફિડેવિટ પણ નામદાર કોર્ટની અંદર મૂકવામાં આવતું હોય છે. વોટ્સઅપના એવિડન્સીસ હોય એમાં પણ આ એફિડેવિટ માંગવામાં આવતું હોય છે ને બધું માન્ય રહે છે જ. એટલે હવે તો ઘણું ચેન્જીસ છે કે ફેસબુક, વોટ્સઅપની ચેટિંગ છે, બધાને ઇલેક્ટ્રોનિક પુરાવાને પણ માન્ય ગણવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોતે કોઈ, સપોઝ તમારું છે તો હું ના તમારું લિસ્ટ કઢાઈ શકું, તમારા કોલ લિસ્ટ ન કઢાઈ શકું, આ બધી વસ્તુ હું ન કરાઈ શકું એવું એ કાયદો કહે છે. જી જી વિશાલભાઈ, જે રીતે આ ડિટેક્ટિવના જે કેસો આવતા હોય છે ભરણ પોષણના નામે, તો ખાસ કરીને જે લોકો હોય છે, જે જીવનસાથી હોય છે, ને કયા પ્રકારની ડિમાન્ડ હોય છે? કારણ કે આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત કાયદાઓનો દુરુપયોગ પણ થતો હોય છે, તો કઈ રીતે એને લેવામાં આવે છે? ચોક્કસ કાયદાનો દુરુપયોગ થતો હોય છે. જેમ મેં કહ્યું એમ કે જેમ બેને પણ આપણને કહ્યું એ પ્રમાણે કે મેલ સાથીઓ પાર્ટનરો હોય છે એ મોટે ભાગે એવું ડિક્લેર કરતા હોય છે કે મારી આવક ખૂબ નાની એક્સ અમાઉન્ટ મૂકતા હોય છે, પરંતુ એની લાઈફસ્ટાઈલ પોતે ઓડી, BMW કે મર્સિડીઝમાં ફરતા હોય અને પોતાની આવક 15,000 બતાવતા હોય તો એની લાઈફસ્ટાઈલ સાથે મેચ ના થતી હોય તો એ રીતે પણ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પાર્ટનરને છેતરવાનો અને પૈસા નહીં આપવા માટેનો કારસો કરતા હોય છે. એ જ પ્રમાણે ક્યારેક એવો કેસ પણ આવતા હોય છે કે મહિલા તરફી જે પોતે ખૂબ સારા હોદ્દા ઉપર હોય, કમાતી હોય, એને કોઈ બીજો પાર્ટનર શોધી લીધો, એની સાથે લિવ ઇનમાં પણ રહેતી હોય અને તે છતાંય એને હસબન્ડ પાસેથી મેન્ટેનન્સ લેવું હોય, આવા કેસો પણ અમે જોયેલા છે. એટલે આમાં કાયદાની જે પ્રક્રિયાઓ પ્રમાણે જ લેવાતું હોય એ પ્રમાણે જ અમે ગાઈડ કરી અમારા ક્લાયન્ટને, અમે એમને ગાઈડન્સ આપી અને જે પ્રમાણે કાયદા કોર્ટમાં મૂકી શકાતા હોય પુરાવા લેવામાં મદદ કરીએ છીએ. બિલકુલ. તો વિશાલજી, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન્સ બેઝિકલી શું ચકાસતા હોય છે, શું તપાસ કરતા હોય છે? ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન્સમાં સૌથી પહેલા ક્લાયન્ટો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ તમને બેંક સ્ટેટમેન્ટ આપી દે, કોઈ તમને પીઆર આપી દે, પણ આ બધું જ એક્ટ ટુ પ્રાઇવસી હેઠળ આવતું હોય છે, ક્યાંય નીકળતું નથી. કોઈ જો કહે છે કે કરીએ છીએ તો સમજો કે તમારી પાસેથી પૈસાની છેતરપિંડી કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ખાસ કરીને માણસો જયારે અમારા ક્લાયન્ટ હોય એની પાછળ જયારે અમે એને ગાઈડ કરતા હોઈએ ત્યારે અમારી અનુભવી ટીમનું ઓબ્ઝર્વેશન એવું હોય કે અમારો સબ્જેક્ટ છે કઈ બેંકના એટીએમમાં જાય છે, અથવા એની નજીક જઈને જોવા પ્રયત્ન કરે છે કે કઈ બેંકની એપ્લિકેશન ઉપરથી મની ટ્રાન્સફરનું કોઈ ડિરેક્શન કરે છે કે કેમ, અથવા એને કોઈ જગ્યાએ ઓનલાઈન યુપીઆઈ થી પેમેન્ટ કર્યું છે તો એ કઈ બેંકનું કર્યું છે એ જોવા, અને જો એ ધ્યાનમાં આવે તો પછી એ માહિતીને અંદર કોર્ટમાં અમારા ક્લાયન્ટ થ્રુ મૂકવામાં આવે કે ભાઈ અમને એવી માહિતી મળી છે
કે સો એન્ડ સો બેંકમાં આમનું એકાઉન્ટ છે, અને પછી કોર્ટના આદેશ થ્રુ એ બધી આર્થિક માહિતીઓ જે હોય એ નીકળતી હોય છે. બિલકુલથી સોનલબેન, જે રીતે કહેવાય ને કે ભરણ પોષણ અત્યારે છૂટાછેડા બાદ સૌ કોઈ માંગતા હોય છે ને ત્યાં એના માટે આ ડિટેક્ટિવ રાખવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે વાત કરીએ તો કેટલા એવા પેન્ડિંગ કેસ છે ફેમિલી કોર્ટમાં, 10,000 થી વધુ કેસો છૂટાછેડા અને ભરણ પોષણના પેન્ડિંગ છે. તો કોર્ટ દ્વારા આ કેસને કઈ રીતે લેવામાં આવતા હોય છે, કઈ રીતે કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવતી હોય છે, સાથે હવે આ કેસોને નિયંત્રિત કરવા માટે કાયદામાં શું જોગવાઈઓ છે? કાયદામાં એ લોકોએ હવે નવું એક પરિવાર કેન્દ્ર શરૂ કર્યું છે કે કદાચ કોઈ 458 નો કેસ કોઈ નોંધાવા જાય છે તો 2 મહિના સુધી ફરિયાદ નહીં નોંધવી અને પરિવાર કેન્દ્રમાં એ લોકોને મોકલવા. એ લોકોને જ્યાં સુધી વાત કરીને વાટાઘાટોથી પતે એવો પ્રયત્ન કરવો. હવે એવું થઈ ગયું કે નવ ફેમિલી કોર્ટની નવી રચના કરવામાં આવી. લોકો એટલા ઝઘડી રહ્યા છે નાની નાની બાબતોમાં, તે મને આમ કીધું, તે મને આમ કીધું, અને અત્યારે હાલ એવું થઈ ગયું લોકો જોડે રહેવા માંગતા નથી. સાસુ હોય વહુને સહન નથી કરતી, વહુ હોય સાસુને સહન નથી કરી શકતી. આ જે ઝઘડાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક પતિ ફસાતો હોય છે. પતિ ફસાય એમાં એ પોતે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે, એટલે બધું લગ્ન જીવન બહુ ગંદુ થઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ડિગ્નિફાઈડ એટીટ્યુડ રાખીને ગવર્મેન્ટ એવું ઇનિશિયેટિવ લઈ લે છે કે પરિવાર કેન્દ્રો શરૂ કરવામાં આવે, પીબીએસસી સેન્ટરો છે, પોલીસ સપોર્ટ બેઝ કેન્દ્ર, કાઉન્સિલર્સની રચના કરવામાં આવે. એ લોકો પણ સમજાવતા હોય કે જેની કુટુંબ જે વ્યવસ્થા છે એ આપણી સર્જળવાઈ રહે. પ્રયત્નો કોર્ટના લેવલે પણ મીડિયેશન, કન્સિલેશન બધી જ જગ્યાએ કરવામાં આવેલું છે, પરંતુ આ જે પરિસ્થિતિ છે એનું વર્તન કેવી રીતે આગળ એમાં શું પોઝિટિવિટી આવે એના માટે ગવર્મેન્ટ ખૂબ જ પ્રયત્ન કરતી હોય છે. જી બિલકુલથી સોનલબેન, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ઘણા કેસોમાં બનતું હોય છે, આપણે કહીએ છીએ કે નાની મોટી નોકઝોક થતી હોય છે, ત્યારબાદ શંકાના પગલે પણ આવું થતું હોય છે, છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે પતિ પત્ની બંને વચ્ચે. અને ખાસ કરીને જો વાત કરીએ હવે આવા કેસમાં એવું પણ બનતું હોય છે કે ઘણી વખત હોય ને કે સાસુ સસરાનો ત્રાસ હોય છે, ઘણી વખત એવું પણ હોય છે કે છોકરી પક્ષ તરફથી જે મધર હોય છે એનું ઇન્ટરફિયર વધારે હોય છે. આવા ઘણા બધા કારણો હોય છે. જો કે વાત કરીએ તો શું આવા કેસમાં ભરણ પોષણના કાયદાનો દુરુપયોગ થતો જોવા મળે? ભરણ પોષણના કાયદાનો દુરુપયોગમાં એવું કહી શકે ઘણી દીકરીઓનું પોતાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે, પોતે એવા છોકરાને પ્રેમ કરી બેઠી હોય કે જે પોતે કમાતો ન હોય, પછી એવી રીતે કરે કે ભાઈ આ મારો હસબન્ડ છે એની પાસેથી એલિમની આપણે લઈએ અને આપણે બધે શાંતિથી જીવીએ. આવા કેસીસ બી આવતા હોય છે. એવું નથી હોતું, પણ ભરણ પોષણનો મિસયુઝ પણ ક્યાંય થાય છે. 10 દિવસનું લગ્ન જીવન હોય ને કરોડો રૂપિયાની વાતો થતી હોય છે. ઘણી વખત છોકરો પણ ચીટિંગ કરીને છોકરીને મૂકીને જતો રહ્યો હોય, એના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, દીકરીની પોતાની લાઈફ બરબાદ. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જજમેન્ટલ થઈને કોર્ટ બધા પુરાવા જોતી હોય છે, બધા ફેક્ટ જોતી હોય છે. દરેક જગ્યા ઉપર એક જ બધા જજમેન્ટ ઉપર ન હોય. દરેક સંજોગો, લોકોને એવું લાગે કે ફેમિલી કોર્ટના દરેક કેસો સરખા છે. દરેક કેસો સરખા નથી હોતા. દરેક સંજોગો અલગ અલગ હોય છે. દરેક ઘરની જેમ દરેક ઘરમાં કંકાસ જે થતો હોય એ કંકાસની પ્રક્રિયા અલગ હોય. એ લોકોનું વર્તન દરેક વ્યક્તિનું રિએક્ટ કરવાનું અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિને તમે ગાળ બોલો તો કોઈ રિએક્ટ ના કરે, કોઈને કરો તો કોઈ માથું ફોડી નાખે. એટલે અલગ અલગ વ્યક્તિઓનું રિએક્શન હોય. રિએક્શન બેઝ ઉપર કોને કેટલું સહન થાય છે, કોને કેટલું સહન નથી થતું, એ સહન શક્તિ ઉપર બધું ડિપેન્ડ કરતું હોય છે. જી વિશાલભાઈ, જે રીતે આપની પાસે પણ કેટલાક લોકો આવતા હશે ને ખાસ કરીને જાસૂસી કરવાનું પણ કહેતા હશે, પરંતુ જે પ્રમાણે જાસૂસીની વાત આપણે કરી રહ્યા છીએ તો ખાસ કરીને કેવી ડિમાન્ડ લોકો કરતા હોય છે કે ભાઈ ચલો આ રીતના અમારા ફોટો સબૂત જોઈએ છે, આ રીતના પુરાવા જોઈએ છે, કોઈ એવી ડિમાન્ડ ખાસ ખરી? ક્લાયન્ટ જે છે ને એને જનરલી હવે મૂવી જોઈને એકચ્યુઅલી એટલું બધું નોલેજેબલ પર્સન મોટા ભાગે નથી હોતા, ચાહે ઈધર બંને સ્ત્રી હોય કે પુરુષ હોય. ક્લાયન્ટ જે હોય મૂવી, હિન્દી મૂવી, બોલીવુડ, હોલીવુડ મૂવી જોઈ અને એમાં જાસૂસનો જે રોલ હોય કે બંદૂક લઈને લોકોની પાછળ દોડે, અથવા તો આ પ્રમાણે સ્ટિંગ ઓપરેશન નાખે, આ પ્રમાણે ફોટો લઈ લે, આ પ્રમાણે વિડીયો લઈ લે, આ પ્રમાણે સોફ્ટવેર અપડેટ કરી લે, કંઈક કરીને ફોન હેક કરી લે, અથવા તો આ પ્રમાણે બધી બેંકોની માહિતી કાઢી લે. આવું લોકોના મનમાં એક છબી બનેલી છે. ખરેખર ભારતમાં એવું થતું નથી. આ બધી સત્તા જે છે સેન્ટ્રલ એજન્સીઓ પાસે છે, રો પાસે, આઈબી પાસે છે. બાકી પ્રાઇવેટ એજન્સીઓ પર ઘણા કાયદાઓ, જેમ આપ સામાન્ય નાગરિકો માટે જે કાયદા છે એ બધા જ કાયદાઓ અમને પણ નડતા હોય છે. એટલે અમે માત્ર ને માત્ર અમારા ક્લાયન્ટને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અને એ બેસ્ટમાં બેસ્ટ આઉટપુટ કેવી રીતે લઈ શકે, પોતે પોતાની રીતે કેવી રીતે પુરાવા એકત્ર કરી શકે, એ અંગેની માહિતી આપતા હોઈએ છીએ અને એ અંગેનું માર્ગદર્શન અમે એમને આપતા હોઈએ છીએ. બિલકુલ. તો વિશાલભાઈ, જે રીતે વાત કરીએ તો ખાસ કરીને કેવા લોકો આવતા હોય છે, મતલબ શા કારણથી ઝઘડા થયા હોય એવું પણ કારણ પણ તો આપતા હશે આપને કે ભાઈ આ કારણથી અમે છૂટાછેડા લઈ રહ્યા છીએ, તો એવા કોઈ કારણ ખરી? હોય છે જ્યારે પાર્ટનર્સના પત્નીનું અથવા પતિનું બીજા કોઈ સાથે, બીજી સ્ત્રી અથવા બીજા પુરુષ સાથે અફેર હોવું, અથવા તો પોતાના વર્કમાં અને કામમાં એટલા બિઝી હોવું કે પાર્ટનર ઉપર ધ્યાન ના આપી શકવું, પાર્ટનરને સમય ના આપી શકવું,
અથવા તો સ્વભાવમાં વિચિત્રતા હોવી, અને મોટે ભાગે ઘર કંકાસના કારણો હોય છે કે સાસુ વહુને વહુ સાસુને એકબીજા સાથે બનતું ના હોય અને એમાં એનો માણસ પીસાતો હોય, એ ના વહુનો પક્ષ લઈ શકે કે ના પત્નીનો પક્ષ લઈ શકે. વહુનો પક્ષ લેવા જાય છે તો એમ કહે છે કે વહુ ગયેલો છે, અને માનો પક્ષ લેવા જાય છે તો એમ કહેવાય છે કે માવડિયો છે. એટલે ઘણા કેસોમાં બનતું હોય છે કે પતિ માણસ બિચારો ખરેખર નિર્દોષ હોય અને બે બાજુથી પીસાતો હોય, પરંતુ મોટે ભાગે જેમ મેં કહ્યું એમ કે પાર્ટનરો એકબીજા સાથે પ્રમાણિક નથી, એમની અપેક્ષાઓ વધી ગઈ છે, સોશિયલ મીડિયા અને મૂવી જોઈ જોઈને એમની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે, એટલે એમણે પરફેક્ટ પાર્ટનર જોઈએ છે દરેકને. જે ભગવાને બધા માટે પાર્ટનર બનાવ્યા છે પરફેક્ટ છે, દરેક વ્યક્તિનું પરફેક્ટ હોવું એ શક્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓમાં ઉણા ઉતરવું અને એકબીજાને રાજી ન રાખવા, એકબીજાને સમય ન ફાળવી શકવું, અથવા તો ક્યાંક લગ્ન બહાર લપેટાવવું, આ જ મુખ્ય કારણો હોય છે. બિલકુલ થી સોનલબેન, ખાસ કરીને વાત કરીએ તો ભરણ પોષણની જે રકમ છે એ કઈ રીતે નક્કી કરવામાં આવતી હોય છે, ને રકમ વધારી શકાય કે ઘટાડી શકાય એવું બને ખરી? કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવે કે જે પ્રમાણે જાસૂસ પછીથી હાર કરવામાં આવે, તેવી પરિસ્થિતિમાં શું કરી શકાય? ક્યાંય ને ક્યાંય ભરણ પોષણ ની વાત કરીએ ને તો એવી સિચ્યુએશન હોય છે કે પહેલા ભરણ પોષણ જોવામાં આવે તો વચગાળાનું ભરણ પોષણ, એટલે વ્યક્તિ જે દીકરી છે એને તકલીફ ના પડે અને એને શરૂઆતની અંદર વચગાળાનું લમસમ જે ઓરિજિનલ માગ્યું હોય, જે ફાઇનલ ભરણ પોષણ કરતા કોર્ટ બધા પુરાવા જોઈએ કે દીકરો કેટલું કમાય છે, એના માટે એને કેટલી ડિપેન્ડન્સી છે. પણ તો સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન આવી છે અત્યારે કે બધાએ કમ્પલસરી એફિડેવિટ ભરવાના હોય છે, અને એફિડેવિટ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન, એમાં ખોટું નથી બોલતા. તમારી મિલકતો જાહેર કરવાની, તમારી લોનો જાહેર કરવાની, તમારી જોડે કેટલા ડિપેન્ડન્ટમાં તમારા માતા પિતા છે, કોણ બીમાર છે, કેટલી બીમારીનો ખર્ચો, એ બધું લિસ્ટ માંગતા હોય છે. પછી સમયાંતરે કદાચ કોઈ વ્યક્તિ છે એનું પ્રમોશન થાય છે, એના સર્કમસ્ટન્સીસમાં ફરક આવે છે, જે પતિ છે એનામાં, તો પછી તમે ભરણ પોષણ વધારવા માટે બી જઈ શકો છો. ઘણી વખત એવું હોય કે કોર્ટે પુરાવા ધ્યાનમાં લીધા વગર ઓછું ભરણ પોષણ આપ્યું છે, તો તમે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકો છો, હાઈકોર્ટમાં વધારવા માટે જઈ શકો છો. સેટિસ્ફેક્શન ઉપર ડિપેન્ડ હોય છે. એવરી કેસ હેઠળ અલગ અલગ રીતે એનું ડિસિઝન લેવામાં આવતું હોય છે. તો સોનલબેન, જે રીતે વાત કરીએ તો જેમ કે જીવન સાથી છે તો પતિ પત્નીના છૂટાછેડા થયા છે, રાઈટ? તો પછી હવે એના બાળક પણ છે, તો કયા પ્રકારના કહેવાય ને કે ધ્યાનમાં રાખવામાં, શું ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે કે ભાઈ બાળકનો ઉછેર કઈ રીતે કરાશે, એને લઈને પણ નક્કી થતું હશે કે ભાઈ ચલો આટલી આની સ્કૂલ ફી છે, આટલું આનું ભરણ પોષણ છે, તો તેવી પણ વાત થતી હશે કોર્ટની અંદર. યસ, આમાં એવું હોય કે સગીર બાળકો સાથે જો બાળકો હોય તો 125 જ્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડની મેન્ટેનન્સ દાખલ કરવામાં આવે છે, અત્યારે 144 થઈ ગયું છે, અત્યારે 144 હેઠળ છે, તો એ જયારે દાખલ કરવામાં આવે છે ત્યારે સગીર બાળકોના નામ અંદર એડ કરવામાં આવે છે જે 18 વર્ષથી નાના વયના છે, અને એમના બી ભરણ પોષણ, એમનો દવાનો, એમનો શિક્ષણનો ખર્ચો એ બધું માંગવામાં આવતું હોય છે. આવી જ રીતે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં પણ તમારે બંને સગીર બાળકો હેઠળ તમે દરેક તમારી જોડે જે માનસિક પ્રતાડના થઈ છે એ હેઠળ તમે એમાં પણ ભરણ પોષણ માંગી શકો છો. એટલે ભરણ પોષણ ત્યાં પણ આપવામાં આવતું હોય છે, અને એ કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે કે બાળક ભણે છે, એનો વાનનો ખર્ચો અને બધા બિલો મંગાવવામાં આવતા હોય છે. જે પતિ હોય એની આવક જોવામાં આવતી હોય છે, એ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ જોવામાં આવતું હોય છે, અને જે રીતે પતિનું લિવિંગ સ્ટાન્ડર્ડ હોય એ પ્રમાણે દીકરી જે પત્ની છે એ એવી રીતે જીવવા માટે હકદાર છે, એ મુજબ ભરણ પોષણ બંધાતું હોય છે. દરેક પાસાઓને તપાસવામાં આવતા હોય છે, રાઈટ? જી. અને વાત કરીએ ભરણ, સોરી એક મિનિટ, એ કસ્ટડીમાં પણ એવું હોય છે કે કસ્ટડીની તમે મને પૂછ્યું હમણાં, તો કસ્ટડીમાં બાળકોના બંને મા બાપ કેટલું કમાય છે, કોણ નાણાકીય રીતે સદ્ધર છે, કોણ માનસિક રીતે સદ્ધર છે, એનું શું એજ્યુકેશન છે, એ કેવી રીતે બાળકોને રાખી શકશે, બાળકોનું લુક આફ્ટર સારી રીતે કોણ કરી શકશે. કોઈ કર્કશ હોય, ઘણી વખત અત્યારે એવું પણ થયું પિતા પાસે બાળકો રહે છે, વાઇફને વિઝિટિંગ રાઇટ્સ હોય છે, ઘણી વખત વાઇફ પાસે બાળકો રહેતા હોય, પતિને વિઝિટિંગ રાઇટ હોય છે, ઘણી વખત એવું પણ હોય છે કે જો પતિ ક્રિમિનલ માઇન્ડેડ હોય અને એની પર ગુના વધારે હોય, એનું બિહેવિયર એવું હોય તો એની વિઝિટિંગ રાઇટ બી કેન્સલ થતા હોય છે. એવી રીતે વાઇફના બી કેન્સલ, એટલે એવરી કેસનું હિયરિંગ, પુરાવા રજૂ થતા હોય છે, અને પુરાવા બાદ જ આ નિર્ણય પર આવતા હોય છે. બિલકુલ. સોનલબેન, જે રીતે વાત કરીએ તો ભરણ પોષણનો જે કાયદો છે એ ચોક્કસથી સારા માટે લાવવામાં આવ્યો છે, હેતુ સ્પષ્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને નથી લાગતું કે કેટલીક જગ્યાએ દુરુપયોગ પણ થતો હોય છે? આપણે જોયું હશે કેટલા એવા કેસીસ આવ્યા છે જેમાં કહેવાય ને કે જીવન સાથી દ્વારા કહેવાય ને કે મેન્ટલી એકદમ હેરેસમેન્ટ એની પર થતું હોય છે, અને એને ત્રાસ આપવામાં આવતો હોય છે, અને ત્યારબાદ આવા પણ કેસ આવતા હોય છે. તો અમારી પાસે ઘણા એવા કિસ્સા છે કે જેમાં પત્નીનું પોતાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, પોતે બીજે જવાની હોય, છતાં બી પીને એવું કે મને આટલા રૂપિયા, ઘણી વખત 5 દિવસનું લગ્ન જીવન હોય, લૂંટેલી દુલ્હન જે હોય, પોતાનું અફેર હોય, મા બાપે કીધું એટલે બેસી ગઈ ભણવા, પછી એમ કે ચલો 50 લાખ રૂપિયા આપો તો ડિવોર્સ લઈએ. જી વિશાલ, કિશોરબેન ખૂબ ચર્ચિત હતો, 6,84,000 માંગ્યા હતા પેલા બેને, એ કેવા જેવો છે. હા, લગ્ન હતું, લગ્ન જીવનમાં ઇવન શારીરિક રીતે રિલેશન પણ નતા,
અને સીધા 1.5 કરોડની વાત કરતા હતા બેન કે 1.5 કરોડ રૂપિયા આપો. મંથલી 6,84,000 મેન્ટેનર જોઈએ. હા, એવી રીતે અને જબરજસ્ત એમાં એના પપ્પા બી પાછા સામેલ કે ભાઈ તમારે આટલા રૂપિયા તો આપવા જ પડશે. એટલે ક્યાંક ને ક્યાંક આ તોડ પાણીનો ધંધો થઈ ગયો લગ્ન એવી સમટાઈમ એવું ફીલ થતું હોય છે. ખરેખર બે વ્યક્તિઓનું મિલનની વાત છે, પરંતુ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જતી હોય છે અને ઘણી વખત દીકરાઓ પણ એવું જ વર્તન હોય છે. દીકરીઓ સાથે અહીંયા એમાં ખાસ કરીને ફોરેનના કિસ્સામાં અહીંયા આવીને લગ્ન કરી લેતા હોય અને પછી એમના ત્યાં આગળ અફેર હોય અને દીકરીઓને છૂટી. એટલે અહીંયા કેનેડા જેવી સિચ્યુએશન અહીંયા પણ હવે શરૂ થઈ ગઈ છે, કારણ કે ત્યાં એમને મજૂર તરીકે દીકરી જોઈતી હોય અને ત્યાં જઈને એમને પણ ત્રાસ આપવામાં આવે. ઘણા બધા કિસ્સા છે, બધા અલગ અલગ વેરિએશન હોય છે, પણ પુરાવા આધારિત દરેક વસ્તુ જોવાતી હોય છે. જી બિલકુલથી વિશાલભાઈ, જે રીતે આપે વાત કરી કે એવા ઘણા બધા કેસીસ છે, આપણે લાસ્ટમાં પણ હમણાં રિસન્ટલી એક કેસ હતો BMW વાળો કેસ કે ભાઈ ગાડી માંગવામાં આવી હતી, લક્ઝરી લાઈફ. જી, તો એ પ્રકારના પણ કેસ આપની સમક્ષ આવતા હશે, તો તેવા કેસમાં કયા પ્રકારની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે? ઘણા બધા કેસોમાં મેં એવું પણ જોયું છે કે માત્ર ને માત્ર સંપત્તિ માટે જ મેરેજ કરવામાં આવ્યા હોય પ્લાનિંગ પૂર્વક, અને પછી 6 મહિના પુરુષ મિત્ર હોય કે મહિલા સાથી હોય પોતાના દેશ પોતાના સ્ટેટમાં જતા રહે અને ત્યાંથી પછી આમની જે લાઈફસ્ટાઈલ ચેક કરીને ગયા હોય એ મુજબ ડિમાન્ડ ચાલુ કરે મેન્ટેનન્સ સેરેમનીની. એવો જાણીતો કિસ્સો આમાં 3 મહિના પહેલા આવ્યો હતો કર્ણાટક, બેંગ્લોરમાં, કર્ણાટક હાઈકોર્ટમાં, જ્યાં મહિલા જજ સામે એક મહિલા ક્લાયન્ટે 6,84,000 ની ડિમાન્ડ કરી હતી પર મંથ. અને પછી જજ સાહેબે એમને ખૂબ ખખડાવ્યા હતા કે આ શું છે, તમે બ્યુટી પાર્લરનો ખર્ચો અને મેડિકલ ખર્ચો ને આ ટ્રીટમેન્ટ ને જીમનો ખર્ચો ને 6,84,000, આવી કઈ પ્રકારની કોઈ ડિમાન્ડ હોઈ શકે? એટલે લોકો જયારે જે છેતરપિંડીના આશયથી જ કરતા હોય અથવા તો જયારે કર્કશ સ્વભાવના હિસાબે એકબીજા સાથે મનમેળ ન થવાના કારણે બિલકુલ છેલ્લા પાટલે બેસી જતા હોય કે હવે લડી જ લેવું છે, ત્યારે પછી ખોટા મનગઢંત આરોપો અને ખોટી મનગઢંત ડિમાન્ડો લોકો કરતા હોય છે. ચોક્કસથી ને વિશાલભાઈ, આ ટ્રેન્ડ બની ગયો એવું લાગે છે, કારણ કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન મદદ લેવાનો આ ટ્રેન્ડ બની ગયો છે. આપની વાત એકદમ સાચી છે. તો આ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સોનલબેન, આપનો આભાર. વિશાલભાઈ, આપનો પણ આભાર. થેન્ક યુ. તો કહેવાય ને કે નાનો એવો ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે ને ત્યારબાદ જે તણાવ થતો હોય છે ને ત્યારબાદ ભરણ પોષણ એટલે કે એલિમનીની વાત આવે છે ને એલિમનીની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ચોક્કસથી અત્યારે આ ટ્રેન્ડ બની ગયો છે આપણા ગુજરાતની અંદર કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર કહીએ એને, ડિટેક્ટિવ કહીએ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટર કહીએ, કે જે તમામ જે તપાસ કરવામાં જે વ્યક્તિ હોય છે, જીવનસાથીની તમામ વિગતો મેળવવામાં તે મદદ કરતી હોય છે ને ત્યારબાદ એને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે પુરાવા તરીકે. અત્યારે આ ટ્રેન્ડ બની ગયો છે. તો ફરીથી મળીશું નવા વિષય સાથે, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.